હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 8માં વિભક્તિ પરિચય એ સમજીશું. અગાઉ આપણે વ્યાકરણ પરિચય, જેમાં સ્વર, વ્યંજન, સ્વરના પ્રકારો, વ્યંજનના પ્રકારો, સંયુક્ત અક્ષરો એ બધું આપણે સમજી ગયા છીએ. તો હવે આપણે આગળ વિભક્તિ પરિચય તે સમજીશું. સૌપ્રથમ છે સ્વરાંત નામાની. સ્વરાંતાની નામાની એટલે કે સ્વર જેની અંતે આવતા હોય એવા નામો. ઓકે, એટલે કે આપણે કોઈ પણ નામ બોલીએ છીએ એની પાછળ છેલ્લે અ બોલાય જ છે, પણ અમુક નામો એવા હોય છે કે જેની પાછળ આ, ઈ એવું વગેરે બોલાય છે, તો એમને સ્વરાંત નામો કહેવામાં આવે છે. આપણે બોલીએ કે અહીંયા આપણે આપેલું જ છે કે કેટલાક નામોને અંતે અ આવે છે. અમુક એવા નામો હોય છે કે જેની પાછળ અ જ બોલાય છે, જેમ કે રામ. તો એની અંદર કયા કયા શબ્દો છે? ર પ્લસ આ પ્લસ મ પ્લસ અ, એટલે આખું શબ્દ રામ બને છે. તેમને અકારાંત નામો કહે છે, જેમાં છે બાલ, ભક્ત, દેવ વગેરે. આવા આપણા તમારા પણ નામ એવી રીતે હોઈ શકે. ઓકે, અમુકને રસ્વવાળા હોય છે, ઉકારાંત કહેવાય એને. કોઈને આ કારાંત હોય છે, કોઈને ઈ કારાંત હોય છે. સમજણ પડી ગઈ? તો હવે આપણે આગળ જોઈએ. કેટલાક નામો આ કારાંત હોય છે. આવ્યું ને? જેમ કે માલા, બાલા, શાલા વગેરે. એ બધાની અંદર આ કારાંત આવેલો હોય છે. આવી જ રીતે કેટલાક નામો ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત, રસ્વ ઈકારાંત અને ઋકારાંત પણ હોય છે. હવે નામ લિંગાની એટલે કે નામોના લિંગો. આપણે નામોના 3 લિંગો છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તમે ગુજરાતી ભાષામાં પણ સમજેલા છો. સ્વરાંત નામોના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રમાણે વિભક્તિઓના વિવિધ રૂપો થાય છે. વિભક્તિના સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એવી રીતે એમના અલગ અલગ રૂપો બને છે. જેમ કે બાલ શબ્દ અકારાંત પુલ્લિંગ છે, જે એમાં જ માલા શબ્દ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, અને વન એ શબ્દ છે અકારાંત જ છે, પરંતુ એ નપુંસકલિંગમાં આવે છે. આપણે નપુંસકલિંગ વસ્તુ સમજી લઈશું એક, કે જે નિર્જીવ હોય છે એ મોસ્ટ ઓફ નપુંસકલિંગમાં આવે છે. સ્ત્રીલિંગ તો આપણને ખબર પડી જ જાય કે જે અમુક શબ્દો હોય છે એ સ્ત્રીલિંગ વપરાય છે, અને અકારાંત હોય એ પુલ્લિંગ શબ્દ આવે છે. હવે આપણે જોઈએ વિભક્તિ. વાક્યમાં નામ ક્રિયાપદ સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. આવો સંબંધ દર્શાવવાનું કામ વિભક્તિઓ કરે છે. કે વાક્યની અંદર નામ હોય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, એને ક્રિયાપદની સાથે અલગ અલગ સંબંધોથી જોડાય છે. તો અને જે સંબંધ દર્શાવવાનું જે કામ કરે છે એને એ વિભક્તિઓ કરે છે. નામના પદો ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિઓ દ્વારા જોડાય છે. ક્રિયાપદની અંદર, નામની અંદર જે પદો છે એ ક્રિયાપદની સાથે અલગ અલગ 6 સંબંધોથી જોડાય છે. અને છઠ્ઠી વિભક્તિ એવી છે કે જે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ જોડે છે. તેથી એને સંબંધ વિભક્તિ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ વિભક્તિ નામાની કાર્યાણી ચ, એટલે કે વિભક્તિના નામો અને કાર્યો. વિભક્તિઓ 8 છે: પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન. હવે આપણે જોઈએ વિભક્તિઓનો કોઠો. આ કોઠા દ્વારા તમને વધારે સમજણ પડશે કે કઈ રીતે આપણે એને વાક્યની અંદર યાદ રાખી શકીએ છીએ. ઓકે, તો સૌપ્રથમ સિરીઝ છે વિભક્તિ, એટલે એનું નામ. અર્થ, એને આપણે ગુજરાતીમાં નામ પણ એનું કહી શકીએ વિભક્તિનું. પ્રત્યય, ગુજરાતીમાં એનો પ્રત્યય કયો થાય છે?
આપણે આપણી માતૃભાષાને સાથે લઈ અને સમજીશું તો આપણને ઇઝીલી સમજણ પડી જશે. ઓકે. પ્રયોગ, તો એનો વાક્યની અંદર આપણે પ્રયોગ કઈ રીતે થાય છે એ છે. તો આપણે સૌપ્રથમ જોઈએ પ્રથમા વિભક્તિ, જેને કર્તા વિભક્તિ પણ કહેવામાં આવે છે. કર્તા એટલે કે ક્રિયાનું કરનાર. વાક્યની અંદર જે ક્રિયા કરનાર હોય છે એટલે કે નામ, એને કર્તા કહેવામાં આવે છે. આમાં પ્રત્યય એનો કંઈ આવતો નથી. પ્રયોગ છે, રામ ફળ ખાય છે, તો રામઃ ફલમ ખાદતી. રામ એ કર્તા છે એટલે આ કર્તા વિભક્તિ છે. ઓકે. પછી છે દ્વિતીયા, એને કર્મ વિભક્તિ કહેવામાં આવે છે એટલે કે ક્રિયાનું કર્મ. જેમ કે રામ છે, આપણે પહેલું જ વાક્ય સમજીએ, રામ ફળ ખાય છે, તો ખાય છે એ ક્રિયાપદ છે. ઓકે. કર્તા રામ છે પણ શું ખાય છે, તો ફળ ખાય છે, તો એ ફળ એ એનું ખાવાનું કર્મ બન્યું. ઓકે. તો એને ને પ્રત્યય લાગે છે. રામ રાવણને મારે છે, તો રામઃ રાવણમ મારયતિ. તૃતીય વિભક્તિ છે, એને કરણ વિભક્તિ પણ કહેવામાં આવે છે એટલે કે ક્રિયાનું સાધન. કોઈ પણ કાર્ય શેના દ્વારા કરવામાં આવી એ દર્શાવવા માટે તૃતીય વિભક્તિ કરણ વિભક્તિનો ઉપયોગ થાય છે. એનો પ્રત્યય છે એથી કે વડે. રામ બાણ વડે મૃગને વિંધે છે એટલે કે રામઃ બાણેન મૃગમ વિદ્યતિ. બાણેન, અહીંયા એનો પ્રત્યય એન લાગે છે પણ અહીંયા ગુજરાતીની અંદર આપણે બાણ વડે. ઓકે. ચતુર્થી વિભક્તિ, એને સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવે છે એટલે કે ક્રિયા જેના માટે થતી હોય તે વસ્તુ કે વ્યક્તિ, એટલે કે ક્રિયા જેના માટે થતી હોય એ વસ્તુ અથવા વ્યક્તિ, તો એનો પ્રત્યય છે ને માટે. એનો પ્રયોગ છે, રામ બ્રાહ્મણને દક્ષિણા આપે છે. અહીંયા ક્રિયા બ્રાહ્મણો માટે થાય છે. રામ બ્રાહ્મણને દક્ષિણા આપે છે. કોને આપે છે? બ્રાહ્મણને. ઓકે. તો એનો પ્રત્યય ને થયો અને જે ક્રિયા થઈ એ બ્રાહ્મણ માટે થઈ, તો રામઃ બ્રાહ્મણાય દક્ષિણામ યચ્છતિ. પંચમી વિભક્તિ છે અપાદાન એટલે કે ક્રિયા જેમાંથી કે કારણથી, જે કારણથી થતી હોય તે, કે કયા કારણથી અથવા છૂટા પડવું એવું પણ થાય છે. આપાદાનનો અર્થ થી અથવા થકી. એનો પ્રત્યય છે, રામ અયોધ્યાથી વનમાં જાય છે. ક્યાંથી? અયોધ્યાથી. અયોધ્યાથી એ વન તરફ જાય છે એટલે રામઃ અયોધ્યાયાઃ વનમ ગચ્છતિ. ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ કહેવામાં આવે છે એને. નામનો નામની સાથેનો સંબંધ. નો, ની, નું, ના એ બધા એના પ્રત્યયો થશે. રામનો મહેલ વિશાળ છે. રામનો એટલે કે આ મહેલ એ પણ નામ જ કહેવાય એટલે રામનો મહેલ છે એટલે રામના મહેલ એટલે એનો સંબંધ દર્શાવે છે રામ સાથેનો. તો રામસ્ય પ્રાસાદઃ વિશાલઃ અસ્તિ. રામસ્ય, સ્ય શબ્દ આવે ત્યારે એનું, રામનું. ઓકે. આગળ જોઈએ આપણે સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ એને કહેવામાં આવે છે. ક્રિયા જે સ્થળે કે સમયે થતી હોય તે. અધિકરણ, એની અંદર ક્રિયા તો થાય છે પણ એ કયા સ્થળે થાય છે અને કયા સમયે થાય છે તે જોવાનું છે. તો પ્રત્યય એનો છે માં, પર અને ઉપર. રામમાં સદા મારું મન ડૂબેલું રહો. રામમાં, કોનામાં? તો રામમાં. તો રામ ચિતલય સદા ભવતુ મે એટલે કે સદા મારા મનમાં મારું મન સદા રામમાં ડૂબેલું રહો. પછી સંબોધન છે, કોઈને ઉદ્દેશીને બોલાવવું એટલે સંબોધન કરવું કહેવામાં આવે છે. એનો પ્રત્યય કોઈ નથી હોતો પરંતુ કોઈ પણ શબ્દની આગળ સંસ્કૃતની અંદર ભો બોલાય છે અને ગુજરાતીમાં હે બોલાય છે. આપણે કહીએ છીએ ને હે ભગવાન, એટલે ભગવાનને આપણે સંબોધન કર્યું છે. એવી જ રીતે હે રામ, હું તમારો સેવક છું. સંસ્કૃતમાં તેને કહેવાય છે ભો રામ અહમ તવ દાસઃ અસ્મિ. ઓકે. હવે વિભક્તિઓ યાદ રાખવાની ટ્રીક અહીંયા આપવામાં આવેલી છે એ આપણે સમજીએ. વાક્યો છે પરંતુ આપણે વાક્યોની અંદર
સંપૂર્ણપણે અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે સ્કાય બ્લુ, વિભક્તિઓ પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન વિભક્તિ. તો એની અંદર વાક્યો આપેલા છે. જેમ કે પ્રથમા વિભક્તિમાં છે કે વૃક્ષ ફલાન્વિત ભાતિ, વૃક્ષમ ધનયતે કપિ, વૃક્ષેણ ધાર્યતે તાપ, વૃક્ષાય દીયતે જલમ, વૃક્ષાત પતંતિ પર્ણાની, વૃક્ષસ્ય પ્રસરો મહાન, વૃક્ષે ખગા નિકુંજતી અને વૃક્ષ ધન્યો અસી ભૂતલે. આ વૃક્ષો માટેની લાઇન્સ છે બધી, પરંતુ એમાં જે બદલાતું રહે છે વૃક્ષ, વૃક્ષમ, વૃક્ષેણ, વૃક્ષાય, વૃક્ષાત, વૃક્ષસ્ય, વૃક્ષે અને વૃક્ષ. તો આ શબ્દો તમારે યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહી જશે કે કઈ વિભક્તિમાં કયો પ્રત્યય લાગે છે સંસ્કૃતની અંદર. ઓકે, ગુજરાતીમાં તો આપણે કોઠામાં લખેલા જ છે, પણ સંસ્કૃતમાં એના માટે કયો શબ્દ લાગે છે તો તમને ઝડપથી યાદ રહેશે. તો આટલું તમારે સમજી લેવાનું છે. ઓકે.